આ વ્લોગ નવરાત્રી ટાઈમનો છે પણ થોડીક વચ્ચે એરર આવવાથી અમે અપલોડ નહોતા કરી શકતા અને અપલોડ પણ નહોતો થતો તો એના માટે મને બહુ દુઃખ થયું અને સોરી. અને હવે ફાઇનલી વ્લોગ અપલોડ થઈ ગયો છે તો તમે આખો વ્લોગ જો, બહુ મસ્ત છે. તમે બધું તૈયાર કર્યું હે મમ્મી? આ તમે બધું તૈયાર કર્યું? હું તો કાલે રાતે આવીને 9 સુઈ ગઈ હતી અને અહીંયા જો આ બધું મારા મમ્મીએ તૈયાર કર્યું. આજે પહેરવાનું છે ને મારે, એટલે આ ચણિયા ચોળી અને મેકઅપ ને બધું, જ્વેલરીઝ ને બધું. મને મારી ચિંતા નથી, પણ મમ્મીએ મારી આટલું બધું તૈયાર કરી દીધું એટલે મને ક્યાં છે મારી ચિંતા. અને આજે મારે સ્કૂલમાં નવરાત્રી સેલિબ્રેશન છે. તો જય સ્વામિનારાયણ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું સ્કૂલેથી 10 વાગે આવું પછી મારે અક્ષરમાં જવાનું છે. ત્યાં મને ઇન્વિટેશન આપ્યું છે બ્લોગ બનાવવા માટે. તો હું ત્યાં જઈ અને મમ્મી હાલો હવે મને ભાખરી આપી દો, કેમ કે છે ને ભાખરી વગર મારો દિવસ જ ન જાય. હા, ભાખરી અને બોર્નવિટા. શેનું શાક બનાવવાના છે બપોરે? થોડુંક થોડુંક ભાવે છે એટલે વાંધો નહીં. બહાર જો કેટલું અંધારું છે અને હું 5:30 ની જાગી. હજી મારા આંખ નથી ખુલતી કેમ કે રાતે તો મોડું થયું હોય, મતલબ રમતા હોય નવરાત્રી એટલે ઘરે આવીને સુવાની. એટલે જો 4 વ્હીલ લઈને આવ્યા મને લેવા. હાલો બધા હાલો. અંકલ આપણને પણ હાઈ કરશે. અંકલ બિચારા, બોલો અંકલ કાઈક. અંકલ શર્માય છે થોડાક. ચાલ આપણે બેસી જઈએ ને હવે સ્કૂલ તરફ જઈએ છીએ કેમ કે મેં ચણિયા ચોળી પહેરી છે તો 2 વ્હીલર્સમાં તો જવાશે નહીં, એટલે 4 વ્હીલમાં જાઉં છું. કેવી દેખાઉં છું કે કોમેન્ટમાં તમે જણાવી દેજો કે હું કેવી લાગુ છું, મતલબ સારી કે મતલબ કઈ રીતના. અને હવે હું સ્કૂલ જાઉં છું અને પછી હું સ્કૂલેથી 10 વાગે આવીશ. પછી હું થોડી ઘરે તૈયાર થઈશ ફરીથી. પછી પાછી હું અક્ષર અમેઝિંગ પ્રી સ્કૂલ કરીને સિંગણપુર ગામમાં અને શિવાન એવેન્યુમાં એક સ્કૂલ છે અને એમનું ટ્યુશન પણ છે જ્યાં હું પહેલા જતી હતી. તો હું એ લોકોને ઓળખું જ છું. તો એ સરે મને ઇન્વાઇટ કરી છે એઝ અ યુટ્યુબર તરીકે. તો હું ને મારા અંકલ સ્કૂલેથી હું છૂટી જાઉં પછી ત્યાં જવાના છીએ અને હું ત્યાં પણ તમને ત્યાંનું બધું બતાવું કે કેવી સ્કૂલ છે અને ત્યાંના બધા કઈ રીતે બધું ભણાવે છે ને બધું. બાય ગાઈસ, તો હવે આપણે મળીએ 10 વાગે. હવે મારી સ્કૂલ આવી ગઈ છે, તમારે જવાનું છે. જો વર્ણી પેલો નંબર, ફર્સ્ટ નંબર લઈને આવી છે કોસ્ટ્યુમ્સમાં, એક્શનમાં નહીં. બતાવ તો તારું આખું કોસ્ટ્યુમ બતાવ તો. જો જોયું ને તમે? ગાઈસ, તો હવે હું પાછી ઘરે આવીને થોડી ફ્રેશ થઈ ગઈ અને હવે હું અક્ષર અમેઝિંગ પ્રી સ્કૂલમાં જાઉં છું. ત્યાં નવરાત્રી સેલિબ્રેશન છે તો હું ત્યાં જઈને બધું તમને બતાવું. અને અત્યારે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો, એ તમને અંકલે કીધું હશે. મતલબ કોસ્ટ્યુમમાં ફર્સ્ટ રેન્ક આવ્યો અને બહુ ખુશ છું કેમ કે મારા કોસ્ટ્યુમ મને મતલબ એક્સપેક્ટેશન નહોતી કે મારો ફર્સ્ટ આવશે, બટ આવી ગયો તો હું બહુ ખુશ છું. અને અત્યારે હું ને મારા અંકલ અમે જઈએ છીએ અક્ષર અમેઝિંગ પ્રી સ્કૂલમાં. ચાલો બોલો. હા, એ મારો ચણિયો. હાય ગાઈસ, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ. મારો ચણિયો બહુ પગમાં આવે છે. લિફ્ટ નું નથી એટલે હવે રાત ચડવા પડશે. આમ જો પાછું આ ભાવેશ સર છે જે આ બધા સ્ટુડન્ટના ફોટો ક્લિક કરે છે. જો અને અહીંયાનું તમે એકવાર અંદરનો નજારો જો, બહુ મસ્ત છે. સ્કૂલ ને આખું બહુ ફાઇન છે અને બધા ક્લાસમાં અલગ અલગ પાર્ટીશન કરેલું છે. અને સામે જે ઓલી દેખાય છે ને એ ઓફિસ છે. તમે અહીંયા ઉભા રહી જાય સાથે, એટલે તમે બંને આવો સાથે. ઓકે. એક મિનિટ, પગલા વાળું છે આમાં લઈ લો. કરું ક્યાં જાવ? આવતી.
કેવી લાગે? જો અહીંયા બાળકો માટે રમવાની જગ્યા છે. અહીંયા જો આ બધા રમે છે. જો બધા લસણપટ્ટી ખાય છે. એટલા મસ્તના છે, ક્યુટ ક્યુટ. અને અહીંયા બધા જો અહીંયા ફ્રીલી એન્વાયરમેન્ટ આપે છે અને એકદમ ફ્રેન્ડલી તરીકે ભણાવે છે અને બધું એ રીતે ફ્રેન્ડલી તરીકે જ બધા કરે છે. જો અહીંયાથી જ રીતે એમને નાસ્તો પ્રોવાઈડ કરે છે. આ બધા જો એક ક્લાસ વાળા છે અને અહીંયા બધા બુંદી ગાંઠી આપે છે નાસ્તામાં. હાય, આ જો કેટલી મતલબ આનો ફર્સ્ટ રેન્ક આવ્યો હશે હું વિચારું છું, કેમ કે કેટલી તૈયાર થઈ છે અને મને એમ થાય છે, મને એવો વિચાર આવ્યો કે આને વાગતું નહીં હોય આટલું બધું. અને આ જો કેટલી ક્યુટ ક્યુટ છે. અને આ જો મેમ આ બધાને ટ્યુશન સ્કૂલમાંથી જ આપે છે નાસ્તો. અને આ લોકોને તો જો સિનિયર કેજી છે, બધા નાસ્તો કરે છે. આ પણ આખો ક્લાસ છે ને ભરેલો જ છે. હાય, કેટલા ક્યુટ છે અને કેટલા મસ્ત લાગે છે ને, આમ એકદમ બહુ મસ્ત અને ટ્રેડિશનલ વેર કરી રહ્યું છે, બહુ મસ્ત છે. જો કેવા મસ્ત ના બધા છે. આમ જો શરમાઈ ગઈ બિચારી, નાની અમથી છે એટલે. આ બ્લેક વાળી નિત્યા છે ને, એ રાધાની ફ્રેન્ડ છે, અમારા ફ્લેટમાં જ રહે છે બિલ્ડિંગમાં, અને સ્કૂલે પણ એમની સાથે જ આવે છે. એ બંને સાથે આવે અને એની બાજુવાળી છે કેટલી ક્યુટ છે, ગોલું મોલું. અને હું તમને એવું સજેસ્ટ કરું છું કે તમે પણ અક્ષર અમેઝિંગ પ્રી સ્કૂલમાં તમે પણ તમારા બાળકોનું એડમિશન લ્યો, કેમ કે બહુ બધી એક્ટિવિટી, કોમ્પિટિશન ને એજ્યુકેશન પણ બહુ સારું મળે છે. અને બધા ક્લાસ અલગ અલગ છે, અંદર એસી, ફેન બધું પ્રોવાઈડ કરે છે અને અહીંયાથી નાસ્તો પણ સારો આપે છે. તો તેનાથી બાળકોનું આમ બ્રેઇન હોય ને એ વધારે એક્ટિવ થાય. અને હવે સર પણ કંઈક કહેશે. વર્ણી છે, રાધા છે, કેશા, આર્ય બધા અમારી સ્કૂલની અંદર ભણેલા છે. બધા બાળકો એટલા હોશિયાર પણ છે અને પેરેન્ટ્સનો સપોર્ટ પણ એટલો જ તે સારો છે કે બધા એક્ટિવિટી કે ગમે તે હોય તો પેરેન્ટ્સ હંમેશા એક્ટિવ રહેતા હોય છે. વર્ણી તો અહીંયા ભણેલી છે એટલે એનો અમને સારો અનુભવ છે અને હોશિયાર પણ છે. આગળ પણ ભવિષ્યની અંદર અત્યારે 10મા ધોરણમાં છે, તો 10મા ધોરણમાં પણ એ સારા માર્ક્સ લાવે એ પ્રકારની અમારા અક્ષર પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો
ત્યારે હું ઘરે આવી ગઈ અક્ષર એજ્યુકેશનની મુલાકાત લઈને, અને મને અંદરથી બહુ પ્રાઉડ ફીલ થયો, અને એ લોકોને મળીને પણ મને બહુ સારું લાગ્યું કે એ લોકો કેવડા નાના નાના બચ્ચાને કઈ રીતે સંભાળતા હશે. અને એ સ્કૂલ બહુ સારી છે, ફ્રીલી એજ્યુકેશન આપે છે, ફ્રીલી ટીચર્સ છે, તો બહુ સારી એવી સ્કૂલ છે. તો તમે પણ તમારા બાળકોનું એડમિશન એમાં દાખલ કરાવું એવી ઈચ્છાથી કહું છું તમને. તો આજના માટે આટલું જ તે. જો તમે મારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. વી વિલ મીટ ઇન અવર નેક્સ્ટ વિડીયો. બાય ગાઈઝ.